ટોપ પડે છે હું ટોપ પડે ફાડ નાખેવો ભૂકા કાઢ નાખેવો લ્યા વાત નહીં કરવાની પણ ટોપ કરતા આવતા રહ્યા પણ હવે શું કરીએ પેલા ભાઈબંધનો તો 6 મહિને ફોન આવેલો છે ભેગું થવા જવાનું છે ઘણા આવેલો બોલાવે છે પણ શું કરીએ જવું જ પડશે જ ટોપ કરતો ટાળે ને એમ કરતો જવા પડશે ભાઈબંધને તો એટલો બધો ટોપ લાગે 6 મહિના આવેલો પાછો મારે ઘેર ફોન કરીને આવ્યો પણ મફળીને અંતેલો લ્યા મફળીને અંતેલો તે પાછો મને કે રે તું ભાઈબંધી મફળી આટલી નહીં હાલે કે એમ કરી મને તો 1.5 મણને એવું પહોળું મફળી ભરી લીધેલો છે હમણાં પાછો ફોન કરેલો છે એટલે મહેમાન આવજે એમ કરી જવા જ પડશે મહેમાન ગતિ કરવા પણ આ પછી એક ટાળુવાળા ત્યારે નિહારીયા જોઈ એનાથી ભૂજ તો મહેમાન બનીને જવાનું છે પણ મહેમાન કરીને પછી એને ભૂજ માર લેવા પડશે એને થોડું કહેવાનું હું તો મહેમાન આવેલો છું એમ કહેવાનું એમ કરીને નિહારવાનું છે પણ પહેલો ફોન તો કરી લેવા દે મહેમાન ગતિ મેં ભાઈ બંને હા હાલો શું કરો છો ભાઈ બંધ હા એવું એમ ત્યારે તમે ફોન કરલો ત્યાં આવવાનો વિચાર તો હતો અમારો પણ હવે જે ટાળોવાળા ત્યારને હારી એ બાજુ જોઈ ત્યારે હું હમણાં ટોપ કેટલો લાગે લ્યા તને ખબર છે કે નહીં તું તો ઘર મેં તો બહારથી ને તો કાળો પડી જાય એમ કરીને હું કે પણ આવું લ્યા ટોપ મેં ત્યાં એને કંઈ શરમ જેવું છે કે નહીં લ્યા ને ટોપ મેં તું લેવા આવે છે એવું એમ ગાડી કોણ લઈ ગયું એવું એમ બરાબર સારું એ તો પછી બેહીને આવું છું ત્યાં હો ટોપ ઘણો લાગે છે પણ હું કરું ટાળુવાળા ત્યાં નેહરું એ બાજુ બીજી મોડો હો ત્યાર સારું ત્યારે હું નેહરું છું ને તેના ફોન કરીને મેં વાત કરી દઉં એમ કરીને ફોન કરી લો તમે ઘેર જ હા પણ કઈથી જતા નહીં રહેતા હોય હા પાછો હું એવો આવવાનો છું તે ઉતાવળો છું પાછું ઘેરેથી ઘણું કોમ હા એ તમે ઘેરના ઘેર રહીએ હો કે ના એવું ખાવા સેવા નહીં આપણે એવી સુવિધા નહીં જોઈએ આપણે તો ખાલી બે ઘડી બેસીએ ને મળીએ બે ભાઈ બંધ પછી નાહીએ સારું હેન ત્યારે હો કે એ હા ચાલ હા સારું વાત ભાઈ બંધ મહેમાનને ઘેર તો આવી જાઓ પણ આ ખાટલા ફતરેલા દેખાય છે પણ મહેમાન તો કંઈ દેખાતા નથી કઈ જેલા છે જોણે હા મહેમાન પણ આ બેહવા જ દે આવશે કે નહીં કંઈ થોક જવાશે તે કોઈ છે જોણે ચાલ ફોન કરવા દે હોય ને કઈ જેલો છે મોબાઈલ કાઢવા દે હા વાજી રીંગ વાજી હાલો કઈ જો હાલ્યો કઈ વાડી બાજુ વાડીમાં તો દેખાતા નથી તમે ત્યાં ઘર બેહાડ એમ હા તો આવો હું આ વાડીના ખૂણે જ બેઠેલો છું ત્યાર હા આવો શાંતિથી હા હું તો આરામ કરું ખાટલે બેઠો યાર તમારે તો અહીંયા વાડીએ સારું ત્યારે આ મૂર્ખો મને બોલાવેલું કઈ જણે રખડતો હંડે બીમાર છે એમ કે પાછો તો બીમાર હોય તે રખડતો હંડે એમ ગયો આવી રીતના આવા દે હોય એનું કોમલું બીમાર છે કેવો છે દેખાઈ જશે હમણે ફોન કરાવ્યો પાછો મેં તો ફોન કરીને આવેલો ઘેર તો હું એને ઘેર હશે એમ કરી તે મને બોલાવ્યો હું તો વાડી આવ્યો દેખ્યો તો કઈ વાડિયા ઘણી રખડતો ઠંડુ તો બીમાર છે કેવો છે કંઈ ખબર જ નથી પડતી એની તો આવશે ને હમણે ભાઈબંધ પણ આ તો હડિયો મને ચડાવી નાખ્યો મેં કીધું આવીને છે ઘેર આવશે તો પેલો મૂર્ખો આ જાત પાછો લાલચું છે તો વાડીએ જઈને બેઠો હવે મને ખોટા ધક્કા ખવડાવવાના હવે તો જ જવા પડે તો જઈને જ ભેળું થવા પડે નહીં તો પાછું મહેમાન ગતિ પાછી હાંસલવા પડે ને આમ મહેમાન કહેવાય આવને અત્યારના ભાઈ બંધ ઉતા પણ હા તો મહેમાન કહેવાય ને ઘેર આવ્યો મારા પણ વાડીએ એને રહેવાની શરમ નહીં આવે ત્યારે હવે મને હજી મગજ જાય મારું તો પછી પાછું સરબત પછી બનાવીને ના મોકલાવવા પડશે ને એટલે પહેલો જ પણ મળતો આવું એને એમ ત્યારે કોમ લાગશે તમે તો જબરા વળી લે ઉતર્યા મને ઉભો રે પણ મહેમાન આવે ને તો પેલો ઘેર આવે ખબર છે પણ શું કરીએ અમે એટલે આવતેલા ઘેર તો વાડીએ ખાટલો પાડી જા પછી હું બેસી જા શું કરીએ અમે
તો પણ ઘેર તાવ હોય કે ચા પાણી કરતા ઘેર એમ વાડીએ હું કરીએ. હા એ વાત તમારી બરાબર છે, પણ ગમણા ટોપ કેટલો લાગે? મેં કીધું આ અસલ વાયડી આવે છે ટાળી ટાળી. મેં કીધું હા એ વાત સાચી હોય હું વાયડી એક નંબર આવે હું પાછી. હા તમારું ગણ કેવું છે બોલો બીજું? બધું સારું ચાલે છે. હમણાં તો લગ્ન ઘણા ચાલે ઉનાળાના તો. હા લગ્ન સાલે હું કાયદેસર. લગ્ન તો ઘણા ચાલે. મારે ખરું ને એક દન મેં 10 લગ્ન આવેલો. લગ્ન કેમ જાતે તમે? કલા કોમ જો એમ 4 વાગ્યાનો ટકી. ઘરના 4 વાગ્યાના કે રાતના? અને 4 વાગ્યાનો રાતે 10 વાગે ઘેર આવીને રહેતો. એક કલાક જો બધે કે બધે ખાતું કેટલું? ખાવાનું તો આ બે જગ્યાએ ખાધેલું, કઈ તમારી જોગણ લેટવો નથી. એવું એમ? એ તો એમ કેતો કે એમ ખાધેલું એમ. હા અમારે તો એક જણ આવેલું 15 લાખ કોક ઉતર્યો, એક જણ આવી ગયું. શું કરીએ લ્યા? અટકે ખાધા દાદા લેટવા ખાસી વાત. આસી વાત તે લ્યા. હું તને કહું છું આલવા કરતી રહો પોસ કંકો તર્યો. મેં કીધું પેલા લેટવા ના હાલ દો, પણ મેં લેટવા મેં કીધું જાય. ના લેટવા ની કહો ને, આપણે હવે મોટા થયા સમજાક નહીં. આપણે તેન નોના હું કતે લેટવાની મસ્કરી કરતી લાયા વાત. હા એ વાત જ. હવે આપણે ઇજ્જત વાળા માં જા. હું તમને એંગલ મસ્કરી નહીં કરી શકું. ના ના બિલકુલ બિલકુલ. હા એટલે ભાઈ હા એટલે હું તમને ફોન કર્યો હું લે ખબર હમણાં મારું સ્પીકર ખરું ને જતું રહેલું. મેં કીધું કદાચ હડકતું જતું રહે ના કરતા આવે ને કઈ ખબર લેવા આવો. ઘણા ધંધા તમે તો ખતરનાક મોણા છો અને બદલાઈ દી જા તમે તો યાર. પણ હવે ભાઈ ઉંમર પ્રમાણે ધન પ્રમાણે બદલાવાય બરાબર. જેમ પછી છોરા લગ્ન કાઢી દીધું મને કંકોત્રી નથી આલી તો અલ્યા નથી આલી. છોરા મોકલેલા અને ફોટો મોકલલો ફોટો અહીં કઈ આલી નહીં દીલા. ના 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 છોરા આવેલા ને. હા તો કઈ એક બે મોહન થાળ ખાતો લગ્ન માં આવીને ચોંદો કરતો બીજું કઈ કરતો. હા એ તો વાત તમારી બરાબર છે, પણ શું કરીએ છોરાને મોકલેલા ભૂલી જશે. એવું હા બરાબર છે. તમારા ઘરે ની પણ લે ને. હા તો કીધું બીજું ખેતી પાણી ખેતી વાડી વાડી તો હું કઈ બરકત નહીં મેં. એવું હા હમણાં તમે પેલા આવેલા ત્યારે મફળી ના દેલી એ. હા હું એક કટ્ટો લાવેલો ને કે. હા તે તમને સરસ પાકી. એ પણ 4 મહિનાની થયા. હા તે 4 મહિના થઈ ગયા, પણ હવે શું કરીએ. ઓ તારે બરાબર છે. આપડે પછી કશું કરલું છે કે વાડી? કઈ નહીં મેં. આ તમે વાંધા છો આ સોળાન મરસ્યો કરી મેલ્યો. ઓહો તમારે આટલું એમ? હા હમણાં 2 કટ્ટા વેણી મેલ્યો છે, પણ કઈ બાજુ મેલ્યો છે? હગમ પોકાડવાનો છે મારે. પણ મારે લીજવાની છે સોળી એમ 1 કિલો જેવી. લીજે જો કશો વાંધો નહીં. અને થોડોક મરસા એવું સારું સારું હું તમને વેણી આલું. તમે ટેન્શન નથી લો, હું તમને વેણી આલું. વેણી આલશો? પણ મેળવા આવવા પડશે. 3 દાડે જવાનું છે ઘેર તમારે. અરે પણ ઘેર હતી ઘણા કોમ જપાત થી દેતા ઘણો કોમ આવે ઘેર હતી. ઘેર કયું લગ્ન ખાવા જવાનું બીજું કયું કોમ લગ્ન ના ઠેકોણા રહીએ, પણ વાડીને હેલો ને પેલો ઘણો કોમ એમ. ઓ તારી તમે તો જબરાવળા નીકળ્યા લ્યા. ત્યાર આ તો પેલો નવરો બપોરે જઈ આરામ કરવાનો, પણ મેં કીધું પેલાનો ફોન આવેલો છે જ્યાં તેમ કરીને હરી ગયા. તો કીધું તમે વાડીએ બેહો, હું કે ચા પાણી નું કરાવતો આવું એમ. ચા પાણી કરાવતા હોય કે સાલું એમ. હું ચા પાણી કઈક લેતો આવું એમ ચા હામીલી ને એમ કડક. ના હમણાં તોપ મેં કશું જ નહીં જોયું એમ. ઘણો તોપ લાગ્યા હતા. આજ તો તમે કેન્સલ નહીં કરો. 10 વાળી 2 બોટલીઓ સોડા લીધો હું તમારા હારું. ના બેહો આપણે વાતીઓ કરીએ. ઘણા તને ભેગા થયા. 3 મહિને આવેલા છે મફળી લીધેલા તે વર્ષથી સમજ્યા તમે. ના પણ બેહો આપણે ઘણા વાર ભેગા થયા. ના હું આવું એમ બેહો હું ચાલી ના આને ને 2 કોલ્ડ ડ્રિંક સોડા હો ને લાવું જ પડશે. નહીં સમજો કે હા બેહો હાલો નંગોટિયો યાર છે, પણ દંડક ત્યાર નો બાળપણ નો પણ સમજતો જ નથી. મોટો થયો તો કશું નહીં. ત્યારે જેમ કરતેલો એમ નામ કરીએ જાય. તારું એ લેવા જો એટલી વાર મને ખાટલે આરામ કરી લેવા દે. આવશે કે નહીં હમણાં 8 દિન આવે એટલી વાર આરામ કરવા દે. કેટલા બધા વાગી ગયા, ઘણો દન જોણ દેખાય. પણ હજી પેલા રાજુભાઈ ને એ કઈ દેખાયા નહીં. કલાક 2-1 થી જા જોણે 1.5 કલાક થી જો કઈ ગયેલા છે જોણે. ચાલ નહીં જો તો આવે, પણ મને વાડી ઘણી જવા દેજો.
કઈ મેળ પાડવા દે હો, વાડી ઘણી જવા દે હો. આ સંપલ એ કઈ હળ કૂતરો મેલી એમ કરીને ખાલી દીધેલા છે જોણે. ચાલ વાડી ગઈ આવવા દે હો હો. ઓ તમારી હું આ તો સડા ઘણું લાગેલું હો વાત કરે. આ મરસા તો ભાળો અરે એવડો મરસા મળશે જવા પડે હો. બાકી બુજ તો મારવા પડશે ને, મૂર્ખો માર ઘેરથી એક કટકો તો મફળી મેળ લઈ ગયેલો. આ બધું આપણું કરવા પડશે આવે, પણ એને જો ક્યારે આવવાનો છે જોણે વેણવા પડશે. પણ આ વેણેલું છે એમ કે ચલો નહીં બની જાય, આ વેણવાનું રહેવા જ દઈએ. આ કંઈ એટલું બધું જ દેખાતું નથી એટલે લગભગ વેણીને કંઈ મેળવું તે જ વિચારવા પડે. આ પેલા ગોહડાથી કંઈ એ જ છે આમ લાગે. હા જવું પડે તો ગોળ ગોળ ફરી વળવા દે. વાળા તો આ મગફળી કેવી ભાજી હતી, જોરદાર ને હેરલી છે. ચાલ મરસા તોડ લેવા દે, થોડોક તોડેલો છે એમ કે તેલો પણ આ થોડોક હાટ. પણ પેલો ખેલું કંઈ થતું તું લેતો આવું કે શું કરું? મરસા લાવ ખેલી લઈ આવવા દે હો. રેંગણા હતી તોડવા પડશે. ઓહો આ રેંગણી હતી છે, મેં રેંગણી હતી મને બિલકુલ નહીં કીધું. સોળીને મરસાનું એટલું કીધું છે તો. ઓહો રેંગણા હતી. ઓ તારી રેંગણા તોડી દે, રેંગણા આ ભારે એવડે રેંગણા તોડી દે હા. ઓ ઘણું થઈ ગયું, આની બોક્સ ભરાઈ ગયો. આ બોક્સ ભરી દેવા દે. પેલો મૂર્ખો પાછો હાલશે નહીં એ તો વાતીએ મળાવી દેવો ચાલવા દેજો. વાહી પેલો અગળજીને વગે કરી આવવા દે. એમ કરીને પછી પરો વાતીએ એમ કરતો જાય ને ખાલી પડે. આ વગે કરતો આવવું જોઈએ. હા અગળજી વગે કરી આવવા દે. બધા નથી લાગે છે પણ શું કરવું. હા ઓહો આ જ ખાડો મોટો છે, આ જ ખાડામાં મેળ દેવા દે. એટલે હું તેને વાળે મેસું ત્યાં દેખાય ખાય એટલે ગયો હવે પાછો હાથ ભરાઈ ગયો. કોઈ ભાળતું જ છે ને, ભાળે જવા દે આડો અવળો. પાછો કહેશે મહેમાન આવેલો પણ શરમો ઘરનો આમ. ઓહો આવી જ ગયેલો છે હવે સોડા લઈને. હવે મને જઈને બેસવા દે હો પાછો ખાટલે પહોંચેલો લે આમ કહેશે શીખરા જેનો બોનું બનાવી નાખે. હા આવો બેસવા દે જોઈએ આવશે રાજીભાઈ આવશે કરી. હા જેવી રીતના આવતા એવી રીતના જ બેસી જવા પડશે. હા ઓહો તમે તો બહુ લેટ પડ્યા હું તો હોય ને થાય કયો. અરે થયું જવડું ને. શું થયું તે? થયું જવડું. કેવી રીતના બન્યું? તમે બેહો સીધા બેહો. હા સીધો જ બેહું હું. હા બેહો સીધા બેહો. કેવું થયું ખબર છે તમને? કેવું થયું? એ પણ હું જો પેલા મણા કાકાને ગલ્લે બરોબર તો સોડા મળી. હા તે ખરી ને ફેંકી લાગી. મેં પિન ચેક કરી ની લીધી. તમારું કરીને આવ્યા ચેક કરીને? મેં પીધી નથી આમ ખાલી સાકેલી એટલી એમ. તે બોટલ પાછળ દાટ કરીને લઈ લીધી? આથી ચાલી લે મારા પાછો ગોમનો મોણા ને એટલે આમ અંતરનો મોણા કહેવાય એમ. તે પણ પછી જો જલું પાન દુકાને હા તો ગરમ મળે, લાઈટ નહીં મળે એમ કીધું. પછી લાવીને શું કરવાનું આપણા શરીરના ઓતડા લેવા આમ થબાળવાના. ગરમ સોડા પીયાતી શકો તમે ઉનાળે તો? ના ઠંડી જોઈએ. પછી લાવ્યો જ નહીં. મેં કીધું શહેનો જ મેં કીધું હવે મેં કીધું મુકેશને ઘેર જઈને ચા બાપ આવું એમ કરીને મેં લેતો આવું એમ કહેતેલો. આહ્યો લગભગ મને લાગે સીડીઓ માણસ છે એટલે એના મનમાં એમ વિચારતો હશે પેલા હવે 50-100 રૂપિયાનો ખર્ચો જ નથી કરતો. મને ડાઉન લેવો જાય છે. હું વિચારો છો એકલા કઈ નહીં એમ નહીં. એ તો એમ વિચારતેલો કે મેં કીધું અત્યારે ટાળું હવે ધન ગુડવા જો ત્યારે મેં સાલી એમ નથી રહેવાના. મેં કીધું 3 દન રહો. હું તો આશા છે મારી તમે 3-4 દન રહો એમ. ના તમે આશા કરી છે 2-3 દન રહે એમ, પણ અમારે છે ને ઘેર ઘણું કોમ એમ. ત્યાર આવા તોપને દને ક્યું કોમ આવે એમ? અરે તોપના દને હમણાં પાછળ 3 લગ્ન છે પાછળ. હા હશે પાછા તમે સોનલો પાછા ડાબીન કરો ને તમે તો નહીં? હા બધા ડાબીન મેરા કરીએ ને એટલે બધું થાય એમ. બરાબર. આ વાળા જુદી તો તબિયત નથી મોટી મારે એમ. એવું લઈને આવા કરતેલો નારિયેળ ને એવું? ના પણ મેં કીધું કદાચ હમણાં નહીં. હવામાં જેવું હોય તો ગોરી હોરી કદાચ ના ખાતા હોય એટલે નહીં મળે એમ.
એ વાત સાચી છે આવ તમારી, પણ આવ તમને હું પૂછ્યું તે કીધું શાકભાજી તો હવે મેં કીધું બે ત્રણ દન રહેશે બે ત્રણ દન રહીને હાલે એમ, પણ શાકભાજી આજ ખરી ને બધી માર્કેટમાં પોકાડી દીધી એટલે આટલી નીકળે ને એટલી શાકભાજી નહીં મળે હમણાં. ના હમણાં વાડીમાં તો ઓટો મારવાના એમ જવાનો હતો, હા પણ કશું દેખાતું છે નહીં. મેં એમ તો હલવા એમ કરીને પછી નહીં જો. હા એ વાત હજી પાછા ખોટું નહીં લગાડતા હું નહીં સ્પેશિયલ તમારે ઘેર આવીને હું તમને શાકભાજી આલી જાય એમ. હા તોય વાંધો નહીં. સમજ્યા? હો એટલે પાછા તમે એવું વિચારતા નહીં એમ. આપણે તો ખરા ને નાનાથી મોટા થયેલા બરોબર, એક ભેળા ને ભેળા આપણને એવું કહે છે ને મસ્કરી દી કરતેલા, પણ હા તો બજે જરી કમ મોટા થી એટલે પાછું ઇજ્જત રાખવા પડે એમ, ઇજ્જત રાખવા કઈ પડે નહીં એમ. તો હવે કીધું બેહો ને વાહો રોય એમ 3-4 દન એમ. વાહો કોરી પણ એમ હવે ચાલીએ ને. મને ખબર તો હતી ત્યાં સીડીઓ મોણા છે એમ, એટલે મેં કીધું મારી રીતે મારે પેલી સુવિધા કરી લેવા પડશે એમ. હા સુવિધા મેં તેની સારું જ મેં કરી લીધેલી હતી. હા હેડો તે હું ચાલું. નથી બેસતા? ના નથી બેસતા, પાછા ક્યારેક આવે 2-4 મહિને ચક્કર મારશું. તમને મેં આવવાનું ત્યાં વિચાર્યા તમને, પણ તમે તો કહો કે રેજે રેજે એમ કહે, પણ ઘેર ઘણું કામ કરવાનું જેમ તેમ છેતરી નાઠેલો પછી આવતો રહીશું કરીને એમ. સારું 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 હેડો તે હો કે ઓ વળતા જતા પાછા ખબર લેતા જજો ને હું આવ્યો ને. હા બધા તબિયત બગડે છે પાછા ફોન કરતા રહીજો. એક છોરો છે ઘેર થાય ત્યારે આવતો રહે હો. એ હા સારું હેડો તે હો ને. ઓ ટોપ ટોપ કરીને પોકી જજો. હો અને કોક છોરાને ફોન મારી રિંગ કરજો. હો ઓ હો હા હેડો. હટકે લપ ગઈ આ મૂર્ખો. કશું નહીં, ઘર શાકભાજી લાગે ને એવું બધું પડાવવા આવેલો હું ખરો ને પહેલો જેલો ને 3 મહિના પહેલો તો કટ્ટો મફળી પાડ લાવેલો, એટલે આ એમ કરે મને બધી ખબર. પણ હટકે મૂર્ખા, હું બી તારાથી જેલી નોટ કહેતો હશે કે 2-3 મણ સોળી કે રેંગણા લેતો જોઈએ એમ આલુ તન આળો શાકભાજી ઘણી ફરવા જવા કહેતેલો. આ ખરો ને શાકભાજીનો મેળ ધંધો કરે ને એટલે એમે મેળ પાડવા વિચારતો હશે એમ. પણ હાલો શાકભાજી ઘણી જેલો બૂચતો નથી માર્યો ના, આમ તો ઇજ્જત રાખે આમ મહેમાનની આમ ખબર નહીં આવતું. નોનાથી જોણતેલો નોના ભેળા અમે સૂર્યોથી કરતેલા એવી બધી લૂંટફાટ, પણ હાવ નથી કરતેલી. હા હશે હશે તો તે તમે કેરીઓ દીનું તા મિલતા ઉનાળાની હા તો ઘેર કાઢ્યો લાગે ને મારી જલસો છે. ત્યારે મને દીકર ગણી જતો હતો. મૂર્ખો કહેતો હશે હું એને મૂર્ખો બનાવી નાખું, પણ હું એના કરતાં ખરાબ મેં ખરાબ નોટે. એને મૂર્ખાને કોઈ ખબર છે હાળીને પહેલાંથી જ આપણે તેની સારું સુવિધા કરી મેળવી હતી. ચાલ હે જરા ચાલવા દે જોઈ એને હું ખબર બનાવી નાખેલું હતું ભાઈએ પહેલેથી જ તૈયારી કરી મેળવી હતી. મને ખબર જાત મેં જાત સીડીઓ મોણા ત્યાં નહીં હાલે આપણું ને આપણું.